મેં ઘણી વખત કહ્યું છે કે જે કાર્ય કરો એ કાર્યમાં તમારી જો હાજરી ન હોય તો એ કાર્યનો આનંદ તમને નહીં મળે. તમે કથામાં બેઠા છો, પણ કથામાં બેઠા પછી પણ તમારું મન જો ચારે ફરતું રખડતું હશે તો તમને કથાનો આનંદ નહીં આવે. આ કથામાં મનની હાજરી બહુ જરૂરી છે. તમે જમવા બેસો અને જમતા સમયે એક કાને ફોન ચાલુ હોય અને એક હાથે એક પછી એક બટકા મોઢામાં જતા હોય તો તમને જમવાનો કોઈ દિવસ આનંદ નહીં આવે. કારણ જ્યારે તમે જમવા બેસો છો ત્યારે તમારું મન એ સ્વાદનો અનુભવ કરતો હોવો જોઈએ, તો જ થશે, નહીં તો નહીં થાય. તમારી હાજરી ત્યાં નહીં હોય તો તમને એ અનાજનો એ ભોજનનો તમને રસાસ્વાદ નહીં આવે. તો પીવું હોય તો રસિક બનીને પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભોવી ભાવુકા. તમે ભાવુક બનીને રસ પીવો. પરમાત્માના નામનો રસ પીવો. અને ભાવ નહીં હોય તો તમને આનંદ પણ નહીં મળે. અને આ સંસારમાં સૌથી મીઠો જો કોઈ રસ હોય તો એ છે પ્રેમનો રસ. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, 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 કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ રે પિયાલા રામ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ કા, કોઈ પિયો રે પિયાલા શ્યામ રસ પીવો કા, હોય તો રામ રસ પીવો, પીવો હોય તો पीले શ્યામ રસ પીવો. पीले रस मीठा है राम का, जो रस पीने से जुबा पे नाम हो घन श्याम का, पियो रे पियाला श्याम रस का. તમારે રસ પીવો હોય તો ભગવાનના નામનો રસ પીવો, ઈશ્વરના નામનો રસ પીવો પહેલા. અને ઈશ્વરના નામનો રસ પીશો ને, પરમાત્માની કથાઓનો સત્સંગનો રસ પીશો ને તો જીવન ધન્ય થઈ જશે. સુત નામના મહાપુરાણની કથાને કહેતા હતા તો શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી અમારા 6 પ્રશ્નો છે, જવાબ આપી દો. શાસ્ત્રનો સાર શું?
શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા બનીને આવ્યા એનું કારણ શું? પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી? અને છઠ્ઠો પ્રશ્ન એ છે કે અનાવતાર દશાની અંદર ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નો જવાબ તમે અમને આપો. અને એ પ્રશ્નનો જવાબ દેવા માટે સુત નામના મહાપ્રાણી પોતાની ભાગવત કથાનો આરંભ કરે. ભગવાનને પ્રણામ કર્યા. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. સાંભળો શોનકો, આ ભાગવત હું તમને જે કહેવા જઈ રહ્યો છું, ભાગવત ગ્રંથ મારા ગુરુદેવ ભગવાન વ્યાસે લખ્યું છે. વ્યાસે ભાગવત લખ્યું? હા, પણ આ વ્યાસને ભાગવત લખવાની પ્રેરણા કોણે આપી? દેવર્ષિ નારદે. તો નારદ અને વ્યાસ બે મળ્યા ક્યાં? એમના આશ્રમની અંદર. અમને કથા કઈ બતાવો. તો કહે છે કે એક વખતના સમયે વ્યાસજી ખિન્ન મને બેઠા હતા અને દેવર્ષિ નારદનું આગમન થાય. આગમન થતાની સાથે જ એમનું સ્વાગત કર્યું અને દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો છે, પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્ટિ શરીર આત્મા માનસ એવ વા. આત્મા માનસ એવ વા. નારદ કહે છે, હે પરાશર પુત્ર, પરાશરના દીકરા છે એટલા માટે લખ્યું પારાશર્ય. વ્યાસજીનું એક નામ છે પારાશર. હે પારાશર, તમે આત્માથી મનથી પ્રસન્ન તો છો ને? મને એવું લાગે છે કે તમે અપ્રસન્ન છો. કેમ ખિન્ન મને બેઠા છો? વ્યાસજી કહે છે કે દેવર્ષિ, આપનો પ્રશ્ન સાચો છે. હું ઉદાસ છું, કઈ ચિંતિત છું. અરે કઈ વાત? વ્યાસજી કહે છે, દેવર્ષિ, મેં આટલા બધા ગ્રંથો લખ્યા, પુરાણો લખ્યા, છતાં પણ મારા મનને શાંતિ નથી મળતી. તો મને કોઈક એવો માર્ગ બતાવો કે હું મારા મનને શાંત કરી શકું, મને આનંદ મળે. નારદજી કહે છે કે વ્યાસજી, તમે અત્યાર સુધી જે લખ્યું એ માત્ર જ્ઞાન લખ્યું છે અને જ્ઞાનમાં સૌને માત્ર આળસ આવે છે. તમે હવે એક કામ કરો, ભગવાનના જીવન ચરિત્રોને, લીલા ચરિત્રોને લખી બતાવો. તમે ભાગવતને ભાખો. વ્યાસજી કહે છે, હું ભાગવતને ભાખું, હું ભાગવતને લખું, પણ મને કોણ મદદ કરશે? મને મદદ ન થાય તો હું ભાગવત લખી ન શકું. હું બોલતો જાવ અને કોઈક લખતું જાય તો થાય. ગણપતિ લખવા માટે તૈયાર થયા. જૈમિની ઋષિ ત્યાં બેઠા છે અને ભાગવત લખાય છે. દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત પોતાના પિતાજી પાસેથી મળેલું એમણે ભગવાન વ્યાસને આપ્યું અને વ્યાસે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. બાર સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1,500 લક્ષ અક્ષર. 12,335, 18,576 ભગવાન કૃષ્ણનો મોબાઈલ નંબર છે. કનૈયાનો મોબાઈલ નંબર છે.
આ ભાગવત એટલે પરમાત્માનું વિઝિટિંગ કાર્ડ છે. અને વિઝિટિંગ કાર્ડમાં નંબર લખ્યો છે 12 335 18 576. 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક 5,76,000 અક્ષરોથી ભરેલો આ ભાગવત ગ્રંથ છે વાલા. અને એ ગ્રંથને વ્યાસજી લખે છે. પણ એ પેલા વ્યાસજીએ પ્રશ્ન કર્યો દેવર્ષિ નારદને કે નારદ, મારે આપને એક પ્રશ્ન કર્યો છે. તમે દેવર્ષિ નારદ બન્યા છો, તો એ દેવર્ષિ નારદ બનવાનું મૂળ કારણ શું છે? નારદે કહ્યું, વ્યાસજી, હું દેવર્ષિ નારદ તરીકે જે ખ્યાતિ પામ્યો, મને દેવર્ષિનું જે બિરુદ મળ્યું, એનું એકમાત્ર કારણ છે. અને એ કારણ મારા ગયા જન્મનું સત્કર્મ છે. કે ગયા જન્મની અંદર હું દાસી પુત્ર હતો અને મારી માં બ્રાહ્મણના ઘરે કામ કરતી હતી અને હું બ્રાહ્મણના ઘરે જતો મારી માં સાથે. અને ત્યારે બ્રાહ્મણના ઘરમાં જે સંતો આવી અને સત્સંગ કરતા, એ સત્સંગના પ્રભાવે મને બ્રાહ્મણોએ આપેલો એક મંત્ર હતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એ મંત્રનો જપ કરતો રહ્યો. અને જ્યારે આ સૃષ્ટિ નાશ થઈ અને બીજી વખત સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે હું બ્રહ્માના દીકરા તરીકે હું પ્રગટ થયો. અને એ બ્રહ્માના દીકરા તરીકે પ્રગટ થયેલો, મારા હાથમાં 7 સૂરની વીણા હતી. હું નારાયણ નારાયણ નામ રટતો રહેતો હતો અને એને લઈ અને મને દેવર્ષિ નારદનું બિરુદ મળ્યું છે. ભગવાનના નામનો મહિમા છે. એકમાત્ર નામથી ભગવાનનો હું દેવર્ષિ નારદ બની ગયો. ગયા જન્મનું સત્કર્મ આ જન્મે આપણને કંઈક સારા કામ આપે છે. યાદ રાખજો વાલા સજ્જનો, તમે આ કથામાં બેઠા છો ને, તો તમારા ગયા જન્મનું કોઈક સત્કર્મ હશે જે તમને કથામાં મોકલવા માટે પ્રેરિત કરી રહ્યું છે. આપણા હાથથી થયેલા સત્કર્મો એ આપણા પરિવારનું અભ્યુદય કરે છે. ભગવાન આપણી રક્ષા કરી રહ્યા છે. જ્યારે બ્રાહ્મણો આપણા ઘરની અંદર કોઈ સત્કર્મ કરાવતા હોય, ત્યારે બ્રાહ્મણો પુણ્ય વાચન કર્મ કરાવે છે. એમાં એક આશીર્વાદ આવે છે, કર્મ વૃદ્ધતા. તમારું કર્મ વધે, તમારું સત્કર્મનું ભાથું વધે અને એના દ્વારા તમારા ઘરની અંદર લક્ષ્મીજી આવે. અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી. તમારું આયુષ્ય વધે, તમારું પુણ્ય વધે. આપણા સત્કર્મના પ્રભાવને લઈ આ જન્મમાં એવું સારું કામ કરજો કે આપણા ગયા પછી છોકરાઓને કામ આવે. આપણે માર્ગમાં ચાલ્યા જતા હોઈએ, કારમાં બેઠા હોઈએ અને કારનું એક્સિડન્ટ થાય અને પછી આખી ગાડી ભાંગી તૂટી ગઈ હોય, પણ અંદર બેઠેલા આપણા પરિવારના કોઈ પણ સભ્યને જરાય પણ હાનિ ન પહોંચી હોય, ખબર કાઢવા લોકો આવે, આપણે પૂછવા આવે ને કે ભાઈ કેમ થયું તું, આપણે શું કહીએ છીએ? સાચું કહું ને તો અમારા ગવઢિયાના પૂન આડા આવ્યા, બાકી અમે કોઈ બચી એમ હતા નહીં. હજી સુધીમાં કોઈ એમ નથી કીધું કે મારા દાદાના 10 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હતા ને એ આડા આવ્યા એટલે અમે બચી ગયા. અમારા બાપુજીની 25 વીઘા જમીન છે એ આડી આવી એટલે બચી ગયા. આ સંસારમાં તમારા રખોપા માટે તમારી સંપદા કામ નથી આવતી, તમારું કરેલું સત્કર્મ તમને આડું આવે છે ને એ તમને બચાવે છે.
આપણે એમ કહીએ છીએ કે મારા ગવઢિયાના પુણ્ય હતા એટલે અમારું સારું થયું, તો આપણા છોકરા બોલી હગે ને એટલા માટે આપણે સત્કર્મ કરજો વાલા. તમે પણ સત્કર્મ કરી લેજો. તો એક ભગવાનના નામ થકી દેવર્ષિ બની ગયો. વ્યાસજીએ જે ભાગવત લખ્યું અને એ ભાગવત 18,000 શ્લોકોથી ભર્યો છે. એક એક શ્લોકમાં એક એક પદમાં અનહદ સ્વાદ ભર્યો છે. સ્વાદુ સ્વાદુ પદે પદે. સુખદેવજીએ જે ભગવાન વ્યાસે જે ભાગવત લખ્યું એ ભાગવત સાંભળવાથી શું થાય? બે જ પંક્તિમાં ગાવું છે. જેની પાસે કથા કીર્તનની બુક છે એ ખોલો, એમાં ભાગવતનો આંબો આપ્યો છે. આંબો અખંડ સખી
બિલગામની કથાથી નવા વર્ષનો આપણો પ્રારંભ થયો. નંદગોપ એના આંબાના રખેવાળ બન્યા છે. અને આંબો ઉગ્યો, એ આંબાનું એક થડ બન્યું. થડમાંથી અનેક ડાળીઓ બની છે. શ્રીમદ ભાગવત યાંબાના થડ સખી રે આબો
જંગલમાં જ્યારે આંબાનો વાસ થયો, ભગવાન વ્યાસજીએ ભાગવત લખ્યું અને ભગવાનને પોતાની કલમ ભાગવતીના ગોદમાં પધરાવી દીધી. કારણ કે ભાગવત લખ્યા પછી આનંદ બહુ મળ્યો અને આનંદ મળ્યો એટલે એને કલમ પધરાવી દીધી. પણ એક ચિંતા થઈ કે મેં ભાગવત લખ્યું પણ હવે વાંચશે કોણ? મારો દીકરો તો જન્મતાની સાથે જ ચાલ્યો ગયો છે, તો આને કોણ વાંચશે? એટલે એના હિસાબે એમણે એ ભાગવતના અમુક શ્લોકો એમના આશ્રમમાં રહેતા એ બાળકોને ભણાવ્યા છે. અને બાળકોને ભણાવ્યા પછી એક વાત કહી કે બાળકો, તમે જ્યારે જંગલમાં જાઓ, વનમાં જ્યારે જાઓ, ત્યારે આ શ્લોકોનું ગાન કરજો, પણ અધૂરા શ્લોકો ગાજો. અને કોઈ માણસ આવીને એમ પૂછે કે આ શ્લોક મારે આખો સાંભળવો છે, ત્યારે તમે એને શ્લોક સંપૂર્ણ સંભળાવજો, બાકી અધૂરા શ્લોકો ગાજો. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. બાળકો જંગલમાં ગયા છે. યજ્ઞકાષ્ઠને ભેગા કરતા કરતા બધા બાળકો ગુરુદેવના શીખડાવેલા શ્લોકોનું ગાન કરે, પણ અધૂરા ગાય. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિશમ વૈજયંતીમ જમાલામ. વળી આગળ જતા રહે, વળી અધૂરો શ્લોક ગાય, વળી આગળ જતા રહે. એમાં બરાબર અધૂરા શ્લોકોના એક શબ્દો વૃક્ષની છાયા નીચે બેસેલા પદ્માસનને વાળી અને ભગવાનનું ધ્યાન ધરવા બેસેલા સુખદેવજી મહારાજના કાને પડ્યા છે. સુખદેવજીના કાને અવાજ પડ્યો અને વિચાર આવ્યો, આ તો મારા ઠાકોરજીનો શૃંગાર છે, તો હજી શૃંગાર અધૂરો કેમ કરે છે? નથી હાથમાં વાંસળી આપતા, નથી માથામાં મોર પીછ આપતા, અધૂરો શૃંગાર શું કામ કરે છે? જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં સુખદેવજી મહારાજ દોડતા ગયા છે. બાળકોને જોયા, બાળકોને પૂછ્યું, બાળકો આ શ્લોકો તમે ગાઓ છો? હા મહારાજ, અમે ગાઈએ છીએ. તો તમે અધૂરો શ્લોક શું કામ ગાઓ છો? તમને આખો નથી આવડતો? આવડે છે ને, તો મારે સાંભળવો છે, આખો શ્લોક ગાવ ને. બાળકો કહે છે, સાંભળો મહારાજ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિશમ વૈજયંતીમ રંદ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. પ્રવિશદ ગીત કીર્તિ. રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાનની એક મૂર્તિ સામે આવીને સુખદેવની સામે ઉભી રહી ગઈ. થોડી વાર તો થયું, લાવ આ મૂર્તિને પધરાવી દઉં, પણ વળી પાછું થયું કે ઠાકોરજી છે, ઠાકોરજી શૃંગારના બહુ રસિયા છે, નૈન ભગવાનની સેવામાં કંઈક ભૂલ પડશે તો વળી ઠાકોરજી નારાજ